તો ખ્યાતિ હોસ્પિટલનું એક કાંડ કે જેમાં બે લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ એ આખું પોલ સામે આવી કે કઈ રીતે પીએમજે યોજના હેઠળ લોકોના હૃદય ચીરી નાખવામાં આવે છે અને લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે, સરકાર પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે। હોસ્પિટલ જે છે ખ્યાતિ હોસ્પિટલ તેણે આ રીતે કેટલા લોકો પાસેથી પૈસા ખંખેર્યા અથવા તો કેટલા લોકોના હૃદય ચીરી નાખ્યા અને સરકાર પાસેથી પૈસા પડાવ્યા છે તેને લઈને હવે તપાસ જે છે તે વધુ સઘન કરવામાં આવી છે અને કે સરકારી સીએની નિમણૂક જે છે તે આ સમગ્ર મામલામાં કરવામાં આવી છે કે જે આ સમગ્ર મામલાની તપાસ કરશે અને કેટલા રૂપિયા આ રીતે ખંખેરવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેની તપાસ કરશે। કૃષ્ણા, બિલકુલ તપાસ કરવામાં આવશે કારણ કે 350 કરતા વધારે ઓપરેશન્સ કર્યા હતા પરંતુ 80% ઓપરેશન્સ એન્જિયોપ્લાસ્ટીના કરવામાં આવ્યા હતા અને એની પાછળનું કારણ શું છે? આવી તો ઘણી બધી હોસ્પિટલ્સ છે પરંતુ અત્યારે ખ્યાતિ હોસ્પિટલ પર તવાઈ બોલાવવામાં આવી છે। સરકારી સીએની નિમણૂક કરવામાં આવશે, જે હિસાબોમાં પોલમપોલ હશે તે પકડી પાડે એ ઉદ્દેશથી। વધુ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। કૃષ્ણા, વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ તેજ કરવામાં આવી છે, સૌપ્રથમ જે એફઆઈઆર નોંધાઈ હતી તેમાં 5 આરોપીઓના નામ હતા પરંતુ હવે વધુ 2 આરોપીઓના નામ તેની અંદર એડ કરવામાં આવશે, એટલે કે મિલિંદ પટેલ અને તેના અન્ય એક સહ આરોપી છે તેનું નામ આ કેસમાં વધી શકે છે, જેનું નામ રાહુલ જૈન છે। આ બંનેને આ કેસમાં પોલીસ આરોપી તરીકે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે। સાથે જ આ કેસના અંદર જે મુખ્ય આરોપી અગાઉ જેની ધરપકડ થઈ છે તેના પણ પોલીસ વધુ રિમાન્ડ માગશે, કારણ કે જે હિસાબો અને જે ચિઠ્ઠીઓ મળી આવી છે, જે કાચા રેકોર્ડો મળી આવ્યા છે, પ્રિસ્ક્રિપ્શન વિના જે દર્દીઓને દવાના જે કહી શકાય કે લેટર આપવામાં આવ્યા હતા તેની ચિઠ્ઠીઓ મળી છે, તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે। સાથે જ આ કેસની અંદર સરકારી સીએની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે જે પણ હિસાબો એટલે કે પીએમજેએવાય યોજના હેઠળ જે રૂપિયા આવ્યા હતા હોસ્પિટલના ખાતાઓમાં જે જમા થયા હતા, સાથે જ હોસ્પિટલમાંથી રૂપિયાનો વ્યય ક્યાં થયો, ચિરાગ જે રાજપૂત જે સીઈઓ છે તેની સાથે અન્ય જે આરોપીઓ છે તે લોકોએ કેટલા ટકા લીધા, તે રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે, તે તમામ મુદ્દાને લઈ અને તપાસ કરવામાં આવશે। સાથે જ ખ્યાતિ હોસ્પિટલની અતથી લઈ ઇતિ સુધી એટલે કે 2021માં જ્યારે તે હોસ્પિટલ ખરીદવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ જે રેકોર્ડ છે તેની પોલીસ તપાસ કરશે। જી બિલકુલ જિગ્નેશ।